રેડિયો સિટી ઓરિજિનલ્સ. ગામ ગપ્પાટા. રેડિયો સિટી ઇન્ડિયા પર તમારું ફરી સ્વાગત છે. આ વખતે આપણે ગુજરાતીની એક મસ્ત મજેદાર ફિલ્મ લઈને આવ્યા છે. આ નાહી રોમાન્સ છે, નાહી કોમેડી છે, નાહી ડ્રામા છે. ડ્રામા તો છે, પણ કેવો ડ્રામા આવો આપણે જાણીએ. આજે આપણા સાથે છે નૈતિક રાવલ અને ઉત્સવ. કેમ છો તમે? મજામાં. આજે આપણે મળ્યા છીએ ગામ ગપાટા કરવા. આગંતુક, બરાબર બોલ્યું મેં? યસ. મને એ કહ્યું કે હું બોમ્બેની છું, ઠીક છે. આપણું અમદાવાદી ગુજરાતી અલગ, બોમ્બેનું ગુજરાતી અલગ. હવે બોમ્બેમાં હું તમને પૂછું કે મને આ બતાડો, વેરેઝ ઈ પ્રોપર ગુજરાતી નથી. તો આગંતુક જેવા મારા માટે આ ગુજરાતી સ્લેંગ્સ માટે મને બતાડો, એનો મતલબ શું છે? ઓકે, સો આગંતુકનો મીનિંગ થાય છે અનવોન્ટેડ સ્ટ્રેન્જર. ઓકે, કોઈ એવું વ્યક્તિ જે તમારી લાઈફમાં આવી જાય જે તમે ધારતા ના હોય અથવા ઈચ્છતા ના હો. અચ્છા. સો ધેટ્સ લિટરલ મીનિંગ ઓફ આગંતુક, બટ ઇટ હેઝ બીન યુઝ વેરી મેટાફોરિકલી ઇન ધ ફિલ્મ. હવે મેટાફોરિકલી થી મને યાદ આવ્યું, તમે મેટાફોર્સમાં તો એનિમલ્સ ને પણ ઘુસાડ્યા છે, આમાં ઇન્સેક્ટ્સ ને ઘુસાડ્યા છે, આમાં આટલું બધું. તો સૌથી પહેલા કમેલિયન ને જોઈને છે, સાચી વાત કહું મને તો થોડી ગભરામણ જેવું થઈ જાય, પણ આ ટ્વિસ્ટ કેવી રીતે આવ્યું? સો ધીસ ઇઝ નોટ અ ટ્વિસ્ટ, એઝ યુ સેડ વેરી કરેક્ટલી કે મેટાફોરિકલ છે. 3 એનિમલ્સ છે, એ ત્રણેયને સરખાવ્યા છે હ્યુમન્સ સાથે. ઓકે. એમના જે પ્રોપર્ટીઝ જે હોય છે, કે હાઉ કેમેલિયન રિએક્ટ્સ, હાઉ રેબિટ રિએક્ટ્સ એન્ડ હાઉ ધ ઈગલ વિલ રિએક્ટ, એ પ્રોપર્ટીઝ હ્યુમન્સમાં બી કશે ને કશે કેવી રીતે ઇન્કોર્પોરેટ થઈ છે, ધેટ ઇઝ ધ ફિલ્મ. હ્યુમન્સ કે આ 3 કેરેક્ટર્સમાં? હ્યુમન્સમાં. ચલો, કેરેક્ટર્સથી મને યાદ આવ્યું કે આ તો તમારાથી જાણશું કે આપણે નેત્રી અને હિતેનભાઈનું શું કેરેક્ટર છે. એના પહેલા ઉત્સવ તમે મને કહો, તમે નૈતિક જોડે અસિસ્ટન્ટ ડિરેક્ટર પ્રોડક્શન્સમાં કામ કર્યું છે, તો એ જે તમારું રાપો હતું, તમારું જે આખું બોન્ડ ડેવલપ થયું હતું, શું એ ઓન ધ કેમેરા પણ તમને કામ આવ્યું? Being very honest, genuinely it worked for me because જ્યારે તમે કોઈને અસિસ્ટ કરતા હો ને, તો you know કે let's say while I was assisting him, તો I always knew કે આમણે એક્ટર પાસે એમને શું કઢાવવું છે. બરાબર. તો I know કે કશે ને કશે when I am acting, તો I go through that thought process કે if I am assisting, તો આમણે મારી પાસે શું કઢાવવું હશે. So that worked for me because I have assisted him. તો મને ખબર છે કે આ માણસને આટલો જ જોઈએ છે, એ આટલાથી સેટિસ્ફાઈ થઈ જશે, તો मेरे को उतना ही देना है, मेरे को ज्यादा कुछ करना ही नहीं है. So I know him like in and out in the terms of a director. તો it genuinely worked for me. અને રહી વાત બીજી બધી વસ્તુની, તો લાઈક અમારું એવું થઈ ગયું હતું ને, ઇફ આઈ સી હિઝ આઈઝ आई कैन अंडरस्टैंड. अच्छा, इनको ये पसंद आया, इनको नहीं पसंद आया, ये वेरिएशन अच्छा लगा नहीं लगा, तो सर एक दे देता हूँ, लाइक हाँ चल बेटा दे दे चल. सो दैट इज वेरी नाइस बिटवीन अस, के वो एक जो केमिस्ट्री है ना हमारी, दैट हेल्प मी अ लॉट बिकॉज when it is your first film, so there is like lot of pressures going on in your head. તો મારા માટે સૌથી કામિંગ અને ઈઝી વસ્તુ this guy, because અમારી જે રેપો છે એના લીધે I was very much comfortable. So yeah. મમ્મી જે નાના છોકરાને આમ આગ જોઈને આગ બતાડીને કહે છે ને, હવે તે આવું કઈ કર્યું છે ને પાછું. But it was not like that also. એવું હતું કઈ તમારું કે? But when you know someone ને, તો જ્યારે તમે એમનું ફેસ પણ જોવો ને, તો you get to know કે આ વસ્તુ મેં બરાબર કર્યું છે કે નથી કર્યું. He never came to me and told me anything. It was just if I look at him, okay चल करते फिर से करना पड़ेगा. ये आंखों में इशारे हो जाते हैं. To the contrary, it was in a way it was difficult, કારણ કે આંખોમાં જેટલે જોક્સ વધારે ક્રેક્સ થઈ જતા, that is also કોન્સ્ટન્ટલી હસવાનું અને રોકવું પડતું હતું કે નહીં અત્યારે મારે નથી હસવાનું. So even before the interview, I was looking there, I was smiling, I was like मेरे को इनको देखना ही नहीं, because I'll laugh अगर कुछ ऐसा आया which is an inside joke or something, तो I'll genuinely laugh. આપણે જ્યારે શૂટ કરતા હોય ત્યારે બિહાઇન્ડ ધ કેમેરાઝ આપણે ઘણું બધું શેર કરતા હોઈએ. બરાબર. તો હવે એ જ્યારે કેમેરાની સામે છે તને યાદ આવી જાય પેલું, અચ્છા આવું કરીશ તો આવું મારી પાછળ ડિસ્કસ થવાનું છે. બિહાઇન્ડ ધ કેમેરાઝ થી આપણે વાત કરીએ કે ઉત્સવ એઝ એન અસિસ્ટન્ટ ડિરેક્ટર કે ઉત્સવ એઝ એન એક્ટર? ફર્સ્ટ ઓફ ઓલ તો ઉત્સવ એઝ અ યંગર બ્રધર, એના પછી આ બંને આવશે. આ જો કહીએ ને કે ડિપ્લોમેટિકલી કરેક્ટ વસ્તુ બોલવાની હોય ને પછી એ કોન્ટ્રોવર્સીઝ ક્રિએટ, આ કેવી રીતે કરતા હશે? ચલો મને બોલો. ધીસ ઇઝ, અમે પહેલા જ કહ્યું, અમે જે પણ કહીશું એ સાચું જ કહીશું, તો આ સાચું જ છે. This was good. પણ બંનેમાંથી ચોઈસ કરવી હોય તો એક્ટર પહેલા હું કહીશ, બીકોઝ શું થાય છે ને કે
સી એડીઝ તો મારી પાસે બીજા પણ 4 છે, બટ આઈ વોન્ટ આવા એક્ટર્સ જેને એક્ટ કરાવું, જેની પાસે કરાવું ને જે મારા માટે ઇઝી પડે, કે જેવી રીતે હમણાં અમે ડિસ્કસ કર્યું કે આંખોમાં જ બધી વાતો થઈ જાય, ઇટ બીકમ્સ વેરી ઇઝી, એક કમ્ફર્ટ લેવલ આવી ગયું, સો ઇટ બીકમ્સ લિટરલી વેરી ઇઝી, કે જેમણે પહેલા તમારી સાથે કામ કર્યું એ જ પછી ઓન સ્ક્રીન આવે, ઘણું ઇઝી થઈ જાય. રાઈટ. તો એ કમ્ફર્ટ ઝોન તમારું ડેવલપ થઈ જ ગયું હતું પહેલા. યા પહેલેથી જ. તો હમણાં મેં એક ઇન્ટરવ્યુમાં તમારું વાંચ્યું કે તમે એમના આઈઝમાં જે ઇનોસન્સ હતી ને એ જોઈને તમે કાસ્ટ કર્યું. એ ઇનોસન્સ જોઈને પણ તમે હૈસા હતા, કેમ કે કેરેક્ટર તો તમારું એટલું કોમ્પ્લેક્સ છે આખું મૂવીમાં, તો એ ઇનોસન્સ કેવી રીતે તમે હટાડી અને કેવી રીતે, જો અગેન સ્પીકિંગ ઓફ રોંગ ગુજરાતી, પણ ઇનોસન્સ કેવી રીતે ઓવરકમ કરી તમે, કેમ કે કેરેક્ટરના વિશે એક તો મને તમે કયો બધાના, પણ એની પહેલા તમારું કેરેક્ટર ઉત્સવ મને જણાવો કે આટલું કોમ્પ્લેક્સ કેરેક્ટર. લેટ હિમ આન્સર ધીસ, બીકોઝ કેરેક્ટરના રિગાર્ડિંગ આઈ એમ નોટ સેઇંગ એનીથિંગ, બીકોઝ બીંગ વેરી ઓનેસ્ટ કે તમે ટ્રેલર જોયું હશે તો તેની અંદર પણ યુ કેન સી કે જે રીતે ત્રણને કેરેક્ટર્સ અને જે એનિમલ્સ અને બર્ડ્સ છે એની જોડે જે એ લોકોને રિઝેમ્બલ કર્યા છે, તો વી ડોન્ટ વોન્ટ ટુ ગીવ અવે એનીથિંગ બિફોર ધ ફિલ્મ કમ આઉટ, તો આઈ વોન્ટ રાઇટ પર્સન ટુ આન્સર એનીથિંગ અબાઉટ દેટ, સો ઇટ્સ બેટર હી આન્સર્સ ઇટ. ચલો ડિરેક્ટર સાહેબ બોલો, કેરેક્ટર્સ ડેવલપ કેવી રીતે થયા આખા? કેરેક્ટર્સ ડેવલપ તો લખતી વખતે જ થઈ ગયા. અચ્છા, ઓકે, તમારો ક્વેશ્ચન હતો પેલું ઇનોસન્ટ આઈઝ વાળો જે હતો, રાઈટ? તો એની આઈઝ ઇનોસન્ટ અત્યારે પણ તમને લાગી રહી છે કે નથી લાગી રહી? ટુ બી વેરી ફ્રેન્ક, હી હેઝ નટખટ લાગી રહી છે એમ કહીએ તો કહી શકાય. સરસ, એ લાગવી જોઈએ. તો કેરેક્ટર્સની અગર એની આંખો અત્યારે તમને નટખટ લાગી રહી છે અને બાય લુકિંગ આફ્ટર સીઈંગ ધ ટ્રેલર તમને એવું લાગી રહ્યું છે કે કંઈક જુદી રીતની આંખો છે અથવા તો જુદી રીતનું કેરેક્ટર છે, so that is been situation for us, we already won, that he has proved himself as an actor. Correct. So એ drastic change તો અત્યારે જ દેખાઈ ગયો. બસ તો એ જ છે. પણ મને નેત્રીના કેરેક્ટર્સના વારામાં કયો, મને હિતેનભાઈના કેરેક્ટર્સના વારામાં કયો, હું એમ નથી કહેતી કે આખું સ્ટોરી ગિવ આઉટ કરું, પણ શું માઇન્ડમાં રાખીને તમને આઈડિયા આવ્યો કે ના આના માટે હું આમને જ કાસ્ટ કરું? સો મારી પહેલાની ફિલ્મોમાં બી તમે જોશો ને તો મારું કાસ્ટિંગ થોડુંક જુદી રીતનું હોય છે. અવેલેબલ લોકોને હું કાસ્ટમાં ફિટ નથી કરતો. ઓડિશન અને કેરેક્ટરની જે નજીક ઓટોમેટિકલી લાગે ઓડિશન લેતી વખતે જ કે એ એસા હી હૈ યા એસા હી હોગા, તો એને જ અમે કાયમ કાસ્ટ કર્યા છે એવા જ લોકોને. શુક્લાજી લખતી વખતે હિતેનભાઈ ઓલરેડી ધ્યાનમાં હતા જ, બીકોઝ એ એજ ગ્રુપમાં આટલા ઉમદા કલાકાર બહુ ઓછા છે આપણી પાસે, અને મેં પહેલા કામ કર્યું છે હિતેનભાઈ સાથે, તો આઈ એમ અવેર ઓફ હિઝ પોટેન્શિયલ્સ. સો હિતેનભાઈનું તો હતું કે શુક્લાજી હિતેનભાઈ હા પાડશે ને તો મજા આવી જવાની છે. બરાબર. નેત્રી માટે હતું કે નેત્રી પહેલા કાસ્ટિંગ ઉત્સવની થઈ. ઓકે, સો હવે ઉત્સવની સામે એના જ એજની લાગે અને શૂટ થાય પેર, એ બી જરૂરી હતું. તો એ પ્રમાણે નેત્રી વોઝ ધી પરફેક્ટ ચોઇસ. શી લુક્ડ યંગ and she looked his age, and because she is very good actress, અને એની જાતને બહુ જ સારી રીતે મોલ્ડ કરી છે to look like a college girl. So that's why નેત્રી. અને સી દાનિશનું કેરેક્ટર એવું છે જ કે ત્રણ કેરેક્ટર્સ એવા છે, that's why we use animals as well, અને એ ત્રણ કેરેક્ટર એવા છે કે they all three of them are having layers. એક સિમ્પલ લીટીમાં ત્રણ કેરેક્ટર્સ નથી, તો ત્રણ એક્ટર એવા હોવા જોઈએ કે જે લેયર્સ પરફોર્મ કરી શકે. તો હજી તો ટ્રેલરમાં તમે એક જ લેયર જોયું છે, હજી આપણું સોંગ આવશે એમાં તમે બીજું લેયર જોશો, એના પછીનું એક સોંગ આવશે એમાં ત્રીજું લેયર જોશો. આઈ એમ શ્યોર તમે વધારે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હજી ઘણી બધી આવવાની બાકી છે. તો ટ્રેલર તો મેં જોયું જ્યારે બેસીને, તો એમાં એવું નહોતું કે ડાયલોગ પર ડાયલોગ, સીન ટા, અને જે નેરેટિવ હતું આખું, જે બેકગ્રાઉન્ડમાં નરેશન થઈ રહ્યું હતું, તો તમારી મૂવીઝ તો પહેલાથી જ અલગ હટકે બધું રહી છે, જેને એન્ટરટેન તો કર્યું જ છે. તો તમે કેવી રીતે, મતલબ શું ધારીને વિચાર્યું કે આપણે એક ચલો થ્રિલર મૂવી બનાવીએ? કેમ કે આજ સુધી એવું કોઈને પણ કહું કે ચલો આપણે ગુજરાતી મૂવી જોવા જઈએ, મને એક જ વસ્તુ સાંભળવામાં આવે છે, શું કોમેડી છે, ફેમિલી ડ્રામા છે, લવ સ્ટોરી છે. હવે આખું ઇવોલ્વ થયું છે. કરેક્ટ. તમે હવે છેલ્લો શો લઈ લો જે ઓસ્કર વિનિંગ આખું હતું, કાં તો આપણી આગંતુક લઈ લો, કાં તો ઘણી એવી બધી મૂવીઝ છે જે આખું એકદમ અલગ પાથમાં જઈ રહી છે. તો થ્રિલર કેમ એઝ અ જોનર? સો મેં તમારી ફર્સ્ટ ફિલ્મથી જ કોમેડી નથી બનાવી. સી બેઝિકલી આઈ એમ અ ફિલ્મ મેકર. ઓકે, તો હું એક સ્ટોરી ટેલર છું. મને છે ને વાર્તાઓ કેવી ગમે છે, અને
સાથે રહીને આપણે એવી વાર્તાઓ સિલેક્ટ કરીએ છીએ જે ફિક્શન હોય. હમ એટલે વાર્તા શબ્દ મગજમાં આવતા જ આપણે ફિક્શન જ આવે. બરાબર. નાના હતા ત્યારથી આપણે વાર્તા, ને ઇન્ડિયાની અંદર છે ને કલ્ચર છે વાર્તાનો. આપણને છે ને વાર્તાઓ સાંભળવી બહુ ગમે છે. બરાબર એ આપણી અંદર છે, એ આપણા DNA માં જ છે. વી લાઈક ટુ લિસન સ્ટોરીઝ, વી હિયર સ્ટોરીઝ. એબ્સોલ્યુટલી તો એ રીતે મારી ફિલ્મો દરેક ફિલ્મમાં ફિક્શન હોય છે. વી ડોન્ટ મેક રિયલ સ્ટોરીઝ, કે એવું નથી કે કોમેડી ફિક્શન નથી હોતી, પણ એ કોમેડી એટલું ઓવર ધ ટોપ છે ને, રિયલ લાઈફમાં કોઈ કરતું નથી હોતું. એ થોડું વધારે પડતું ફિક્શન થઈ છે. અને એવું કંઈ એ બી નથી કે અમે કોમેડીની અગેન્સ્ટ છે કે અમે થ્રિલર જ બનાવું છે. તો જે ઇન્ટરેસ્ટિંગ વાર્તા અમને ગમે ને, અમે એ બનાવીએ. તો જે પહેલી ફિલ્મ હતી મારી, એનું નામ હતું 4. એની અંદર પણ એક્શન હતું, ડ્રામા હતો, બરાબર આઉટ એન્ડ આઉટ થ્રિલર એ નહોતી. સેકન્ડ જે હતી, જે પણ કહીશ સાચું જ કહીશ, એને તમે એક થ્રિલર ફિલ્મ કહી શકો, બીકોઝ એમાં આઉટ એન્ડ આઉટ થ્રિલર હતું. 2 જ કેરેક્ટર અને એક જ ઘરની વાત હતી. ઓકે. બરાબર થર્ડ ફિલ્મ જે મારી હતી 47 ધનસુખ ભવન, એ અમારો એક્સપેરિમેન્ટ હતો કે દેટ વોઝ અ વન શોટ ફિલ્મ. સો અગેન અ ડિફરન્ટ જોનર. ઓકે. અને એને બી તમે થ્રિલર ના કહેશો, ઇટ વોઝ અ સાયકોલોજીકલ ફિલ્મ. રાઈટ ઓકે. તો અને ધીસ ઇઝ ઓલ્સો ધીસ ફિલ્મ, ટુ બી વેરી સ્પેસિફિકલી, આગંતુકને અમે લોકો કહેવા માંગીશું કે ઇટ્સ અ કોકી ફિલ્મ. ઇટ્સ નોટ અ થ્રિલર ફિલ્મ. આની અંદર ઘણું બધું છે, એઝ આઈ સેડ, હજી ઘણું બધું છે જે ધીમે ધીમે બહાર આવશે. બરાબર આપણે એ બી બહુ સિમ્પલી બહુ પેલું જેને કે ને બીબા પાડી દયા છે કે આવું હોય ને એટલે આ થ્રિલર, આવું એટલે આ કોમેડી, સ્ટીરિયોટાઇપ આખું સ્ટીરિયોટાઇપ. સો ધીસ ઇઝ અ મિક્સ જેનર ફિલ્મ. આ ખાલી ને ખાલી થ્રિલર નથી, આ Right. ખાલી ને ખાલી કોમેડી નથી, ખાલી ને ખાલી ડ્રામા નથી. ઇટ હેઝ ગોટ ઓલ ધી ઇમોશન્સ. Correct. અને એઝ આઈ સેડ, યુ લાઈક ટુ પુટ ઇટ અપ એઝ અ કોકી ફિલ્મ. આની અંદર સરકાસ્ટિક ડાયલોગ્સ છે, આપલે છે, ડાયલોગ્સની જનરેશન્સની છે, ટ્વિસ્ટ છે, એક્શન બહુ સરસ છે આ ફિલ્મમાં. એક જુદી જાતનું તમને એક્શન જોવા મળશે. બરાબર. એટલે ઘણું બધું છે આ ફિલ્મમાં. સો એવી રીતે આની વાર્તા ગમી તો અમે આ બનાવી. એટલે અને હજી આના પછી બી બીજી જે ફિલ્મો આવવાની છે એ પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ. સો વી બેઝિકલી વી એપ ફોર સ્ટોરીઝ. વાર્તા ગમી એટલે બનાવવાની, કે આપણે થ્રિલર જ બનાવવું છે એવું પણ કંઈ નક્કી નથી કર્યું, અને કોમેડી નહીં જ બનાવશું એવું પણ કંઈ નક્કી નથી કર્યું. મને કહ્યું તમે કે તમારા ડેબ્યુ મૂવીમાં એક તો આટલું ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર, ઉપરથી આટલા સિનિયર એક્ટર્સ સાથે તમે કામ કર્યું, હિતેનભાઈ, નેત્રી, જેની કાફી મૂવીઝ આવી છે, આટલી સરસ કલાકાર છે. શું પ્રેશર હતું તમારા પર કે યાર મને આના સાથે કામ કરવાનું છે, શું હશે નહીં બધું, કે એક ઓલું હતું કે ચલો નૈતિક છે સંભાળી લેશું આપ? Being very honest, kind of I have manifested this. I have told him very lately this, like આપણે 3 મહિના પહેલા વાત થઈ ને આ વસ્તુ. I always wanted કે હવે આ મને વર્ડ્સમાં સારી રીતે પુટ ઓન કરતા નથી આવડતું, હંમેશા આવું જ થાય છે મારી જોડે, કે હું જે ફિલ્મથી ડેબ્યુ કરું ને તો એ ફિલ્મના ડિરેક્ટર આવવા જોઈએ હતો. I always wanted this because જ્યારથી મેં જે પણ જોઈ ત્યારથી I wanted this, because I never wanted my debut to be a romantic or comedy film. ઇન્ટરેસ્ટિંગ. I never wanted that. રહી વાત જે તમે ક્વેશ્ચન કર્યો, બટ ઓબ્વિયસ આ મારા કમ્ફર્ટ ઝોન છે. બટ એમાં ઘણી જગ્યા એવી હતી ને, ઇનિશિયલી મારો જે ફર્સ્ટ શોટ હતો, સો હી વોઝ નોવેર નિયર ટુ મી, બીકોઝ તમે જોયું છે જર્ની છે બેઝિકલી, સો આઈ એમ નોટ ગિવિંગ અવે એનીથિંગ. તો જર્નીની અંદર રિગ્સ લાગી હતી, અને બટ ઓબ્વિયસ કે કારની અંદર હું અને હિતેન સર છે, તો હી કેનોટ ફિટ ઇન, તો એમણે બહાર જ રહેવું પડે. તો હી વોઝ નોટ ઇવન નિયર, ઇટ વોઝ અ મૂવિંગ સેટ બેઝિકલી વી કેન સે. તો હી કુડ હિયર અસ, આઈ કુડ નોટ હિયર હિમ. અને બીકોઝ કેમેરાઝ લાગ્યા હતા લાઈક મારા ફેસની સામે, તો આઈ કુડ નોટ ઇવન સી હિમ. તો આ બધી વસ્તુ અમારી ઓલરેડી ડિસ્કસ થઈ ગઈ હતી. સો વોટ આઈ કેમ અપ વિથ વોઝ કે જ્યારે હું બહાર બેઠો હોઈશ ને સેટની બહાર, ત્યારે મારા કરતા બધા સારા એક્ટર્સ છે, આઈ બિલીવ ઇટ, ને જેન્યુઅનલી છે જ. બટ જ્યારે આઈ એમ એક્ટિંગ ને, નો વન ઇઝ નિયર ટુ મી. આઈ એમ ધી બેસ્ટ એક્ટર, બીકોઝ ઇફ આઈ ડોન્ટ બિલીવ ધીસ, હાઉ વિલ ધ વર્લ્ડ બિલીવ ઇટ? હાઉ વિલ ધી ઓડિયન્સ બિલીવ ઇટ? સો બાજુમાં હિતેન કુમાર છે, બાજુમાં અમિતાભ બચ્ચન છે, કે બાજુમાં એનીવન, આઈ ડોન્ટ ગીવ, બીંગ વેરી ઓનેસ્ટ, ડેમ અબાઉટ ધેટ થિંગ. બીકોઝ ઇફ એ વસ્તુને મારા મગજમાં લઈ લીધું ને, તો સાયકોલોજીકલી ઇટ વિલ બ્રેક મી. બીજા કોઈને નહીં ખબર પડે તો કેમેરા તો પકડી જ લેશે આંખોમાં, કે આ નર્વસ ઝીઝક છે. અને even he called me on this is a funny incident. So it was the first day of the shoot and I was roaming on the set and I was like, અચ્છા આ સીટ પાછળ થશે કે આ થશે કે આ થશે? and he is like, બેટા અહીંયા તારી ફર્સ્ટ ફિલ્મ છે ને? હા. તો તું આટલો કોન્ફિડન્ટલી ચાલો કરે છે. સો આઈ વોન્ટેડ ધેટ કે જ્યારે સેટના લોકોને લાગે ને કે આની ફર્સ્ટ ફિલ્મ નથી, હી ઇઝ રોમિંગ કોન્ફિડન્ટલી ઓન ધી સેટ. એ કોન્ફિડન્સ મેં મારી જાતે અંદર ઇન્કલ્કેટ કર્યું હતું. બીકોઝ ઇફ આઈ ડોન્ટ લુક કોન્ફિડન્ટ સેટની ઉપર, તો કેમેરાની સામે જઈને તો એનો અડધો જ થઈ જઈશ, એ મને ખબર હતી.
સો ઇટ વર્ક ફોર મી. અને ઇફ ઇટ ઇઝ વર્કિંગ ફોર મી, કે ત્યાં બેસીને એ વિચારવું કે આઈ એમ ધી બેસ્ટ એક્ટર ઇન ધી વર્લ્ડ, ઇફ ઇટ ઇઝ વર્કિંગ ફોર મી, તો આઈ ડોન્ટ ફીલ ઇટ ઇઝ એન એરેગન્ટ થિંગ ઓર ઈગોની વાત છે. સો ધીસ ઇઝ ધ થિંગ. રાઈટ. આપણે નેત્રીની વાત કરીએ. એમને આટલા સારા સારા મૂવીઝ કર્યા છે. કાફી ટાઈમ એમનું છે ને એવું એક સ્ટીરિયોટાઇપ થઈ ગયું છે કે શી ઇઝ અ ગર્લ નેક્સ્ટ ડોર, કે યુ નો એકદમ બબલી ચર્પી ગર્લ ને આ બધું. આગંતુક કઈ અલગ દેખાડે છે એમને. તો એમનું આખું કેરેક્ટરને મોલ્ડ કરવા માટે શું તમને એમના સાથે પણ વર્કશોપ્સ કે કેરેક્ટર એનાલિસિસ કરવું પડ્યું, કે શી વોઝ વેરી એફર્ટલેસ કે હા તમે મને કીધું ચલો થઈ ગયું? વર્કશોપ ઇઝ તો પ્રોસેસ, એ તો કરવી જ જોઈએ, એ તો કરવી જ પડે. એક્ટર પણ પોતાની તરફથી ઇનપુટ્સ આપે, બટ અનટિલ એન્ડ અનલેસ શી વિલ ડિસ્કસ ઇટ વિથ મી, શી વિલ નોટ બી એબલ ટુ સે કે હા એવું કરેક્ટ જઈ રહ્યું છે કે ખોટી. તો એ તો પ્રોસેસ છે, એ અમે કર્યો જ હતો. અને એઝ યુ સેડ જુદું છે કેરેક્ટર, અને એ દેખાઈ જ રહ્યું છે. અને એમ જોવા જતા છે ને એને બધી જ ફિલ્મોમાં બબલી કેરેક્ટર કર્યું નથી, બટ અનફોર્ચ્યુનેટલી એને જે ટાઈપના રોલ્સ આપવામાં આવ્યા છે ને એ બહુ સિમિલર દેખાય આપણને. સો આની અંદર એને અને એક કે બે ફિલ્મો અગર આપણે સાઈડ પર મૂકીએ તો એવી કોઈ ખાસ ફિલ્મ હોય કે જેમાં એને એમ કે સેન્ટ્રલ કેરેક્ટર નેત્રી હોય. આમાં પર્ટિક્યુલરલી એવરીવેર પોસ્ટરમાં પણ 3 કેરેક્ટરની વાર્તા છે, 3 કેરેક્ટર્સ છે એવરીવેર. તો શી ઇઝ વન ઓફ ધી મેઇન કેરેક્ટર, વન ઓફ ધી સેન્ટ્રલ કેરેક્ટર્સ. તો હીરો, હિરોઈન ને વિલન ને એવું બધું આમાં છે જ નહીં. ઓલ 3 આર સેન્ટ્રલ કેરેક્ટર્સ. ધીસ ઇઝ ધી સ્ટોરી ઓફ ધ ફિલ્મ, એ રીતનું. તો એ રીતે આમાં બી એનું એટલે જ જુદું બી દેખાડ્યું કે આમાં એની પાસે સ્કોપ હતો વસ્તુઓ કરવાનો. શી હેઝ અ લાઈફ, કે હું કેરેક્ટરને આવી રીતે પોર્ટ્રે કરીશ, આવી રીતે આની જર્ની હશે આ કેરેક્ટરની. તો એ બધું કદાચ એને બીજી ફિલ્મોમાં નહીં મળ્યું હોય. ઇતના કરકે નીકળ જાઓ, આમાં કેટલું પૂરે. આમાં એની પાસે બધા જ સ્કોપ્સ હતા. સો દેટ્સ વાય અમે બેસીને ડિસ્કસ પણ કર્યું, એન્ડ શી હેઝ કમ અપ વિથ ગુડ આઈડિયાઝ એઝ વેલ. અને ઇટ હેઝ કમ આઉટ એઝ યુ સેડ, ઇટ હેઝ કમ આઉટ ગુડ, અને આઈ એમ હેપી યુ આર લાઇકિંગ ઇટ. આઈ એમ તો એબ્સોલ્યુટલી લવિંગ ઇટ. મને એટલું ગમ્યું ટ્રેલર. અને સૌથી સારી વાત મને એ ગમી, મેં એવી એટલી બધી મૂવીઝ નહીં જોઈ હશે જે અલગ જોનરની હોય. લાઈક આઈ સેડ કે આખું સ્ટીરિયોટાઇપ બની ગયું છે ઇન્ડસ્ટ્રીના વારામાં પણ મને એટલું ગમ્યું ટ્રેલર. તો આઈ તો કાન્ટ વેટ ટુ ગો એન્ડ વોચ ઇન ધ સિનેમાઝ. અને આ હું બાયસ તરીકેથી નથી કહેતી, તમને પણ કહું છું ટ્રેલર જો અને કોમેન્ટ્સમાં બતાડો કે તમારો શું થોટ્સ છે. હવે મને એક વાત કહો કે આ મૂવી આખી રોડ ટ્રિપ્સના વારામાં છે, બરાબર? આખી નહીં પણ રોડ ટ્રીપ્સ છે ને આ છે ને તે છે. તમારી કોઈ એવી ફોન્ડ મેમરી જે રોડ ટ્રીપના વારામાં હોય, તમે રોડ ટ્રીપ પર નીકળાઓ અને તમારી સાથે કઈ ફની ઇન્સિડન્ટ કે અતરંગી ઇન્સિડન્ટ થયું હોય કે એવું કઈ? સો મારા માટે ફની તો નથી, બટ કનેક્ટેડ છે. નોટ રિલેટેડ ટુ ધ મૂવી, એમ ને? બટ ઇટ ઇઝ રિલેટેડ ટુ મૂવી, બટ ઇટ ઇઝ અ રોડ ટ્રીપ એન્ડ ઇટ ઇઝ રિલેટેડ ટુ મૂવી. આઈ લાઈક શું પ્રમોશન કરે છે આખું બધું. MBA છું. So we went to Shirdi, and while we were coming back from the Shirdi, he told me that I'm doing this well. So ત્યાં સુધી મને ખબર નહોતી that I'm doing this well. So he told me કે આપણે શિરડી જતા આવીએ છીએ, તો તું મુંબઈ આવી જા. I used not stay in Mumbai then. અચ્છા, ઓકે. So I said okay. So I came to his house. We went to Shirdi, and वहाँ पे दर्शन वर्शन हो गया. So as soon as we were coming back, so वो वाली जो ट्रिप थी ना, there he told me that you are doing this film, and then we started discussing about my character and film and everything. So for me that trip, you said if you are fond of any trip, so that was the trip જે સૌથી નજીક રહેશે મારા માટે, because એ ટ્રીપે મારું સપનું પૂરું કર્યું બેઝિકલી. So yeah, so that trip would be a memorable one for me. વાહ. તમારું? નહીં, કંઈ ખાસ નહીં. આઈ હેટ જર્નીઝ ટુ બી વેરી ફ્રેન્ક. બહુ ઓછું ટ્રાવેલ કરું છું, એક જગ્યાએ જ રહેવાનું પસંદ કરું છું, એટલે એવી કોઈ ખાસ મેમોરેબલ ટ્રીપ તો મારી પાસે નથી. તો હવે મને કહો કે આગંતુક જેવી મૂવીમાંથી આપણી ઓડિયન્સ શું એક્સપેક્ટ કરી શકે છે? તમે ટ્રેલરમાંથી શું એક્સપેક્ટ કરી રહ્યા છો? બહુ બધું. એક તો સુપરહિટ બ્લોકબસ્ટર. પણ એક મિનિટ, તમે સવાલ મારા પર નહીં બનાવો. વેરી ગુડ, વેરી ગુડ. આ ટ્રાપમાં હું ફસાઈ ગઈ, પણ નહીં. તમે મને બોલો કે શું એક્સપેક્ટ. સી, યોર રિએક્શન વિલ બી એન ઓડિયન્સ રિએક્શન ફોર અસ. ધેટ્સ વાય વી આસ્કિંગ, કે અમને બી તો ખબર પડે કે લોકોને કેવું ફીલ થઈ રહ્યું છે ટ્રેલર જોઈને, લોકોના શું રિએક્શન્સ છે. બીકોઝ આપણા સર્કલમાંથી તો થોડું બાયસ આપણને આવી જાય. બરાબર. જે લોકોને ઓળખતા નથી, જે લોકોને અમે જાણતા નથી, એ લોકો તરફથી એકચ્યુઅલ રિએક્શન અમને જાણવા મળે. ઓકે, ઓડિયન્સ શું એક્સપેક્ટ કરી શકીએ એવું કહી શકું કે દે કેન એક્સપેક્ટ ફન ફિલ્ડ મૂવી. એમને મજા આવવાની છે.
ઓબ્વિયસલી ટ્વિસ્ટ ઘણા બધા છે. એઝ આઈ સેડ ઇટ્સ અ ક્વર્કી ફિલ્મ, તો ક્વર્ક પણ છે ઘણું બધું એની અંદર, અને ઇટ્સ ગોઈંગ ટુ એન આઉટ એન્ડ આઉટ એન્ટરટેનમેન્ટ ફોર ધેમ. એ બહાર આવશે ને તો વિસલ વગાડતા બહાર આવવાના છે, દેટ્સ ફોર શ્યોર. શું વાત છે. ફિલ્મનું મ્યુઝિક BGM બહુ જ સરસ છે, જે હજી સુધી કશે બહાર નથી આવ્યું. દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધી વેરી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઓફ ધ ફિલ્મ. એ ફિલ્મ જોયા પછી જ લોકોને ખબર પડશે, પણ આઈ એમ શ્યોર કે 10માંથી 5 જણ તો વિસલ વગાડતા જ બહાર આવશે, દેટ્સ ફોર શ્યોર. બાકીના 5 એકદમ હસતા બહાર આવશે. હસતા જ આવશે. યસ. As unfortunately we come to an end of this interview, but એક મેસેજ અમારા ફેન્સ માટે કાં તો અમારા વ્યુઅર્સ માટે. પહેલા તો 17 ફેબ્રુઆરી અમારી ફિલ્મ આવી રહી છે આગંતુક, કે ખાસ જોવા જજો, તમને ગમશે, અને ગમે તો બીજા બધા લોકોને પણ જોવા માટે મોકલજો. અને મારી ડેબ્યુ ફિલ્મ છે આગંતુક, તો પાછું કહું છું, ફરીથી જોવા જજો, 2 વખત જજો, અને તમને ગમે તો પ્લીઝ કમેન્ટ કરો અમારા ટ્રેલર્સ ઉપર, અને જેટલું બને એટલું સારી રીતે અમને ફીડબેક્સ આપો કે તમને શું ગમ્યું, શું ના ગમ્યું, વોટ્સો એવર, સો અમને ખબર પડે કે લાઈક ઓડિયન્સનો પર્સપેક્ટિવ શું છે. ધેટ્સ ઇટ. લવલી. આ તો આપણું મસ્ત ઇન્ટરવ્યુ થયું જ. હવે તમે જાઓ આગંતુક જોવા તમારા ફેમિલી સાથે, તમારા ફ્રેન્ડ સાથે, કે અનવોન્ટેડ સ્ટ્રેન્જર સાથે. તમે જાઓ, અમને કહો કેવી લાગી મૂવી. બસ કમેલિયન સાથે નહીં જતા, મને તો બહુ બીક લાગે છે. હવે તમે તમારું જોઈ લો. આ હતું આજનો એપિસોડ. હું તમને પછી મળીશ ફરીથી. બાય. ગામ ગપાટા.